નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમું પ્રકરણ એટલે કે ગતિના નિયમો તેની પર આધારિત સ્વાધ્યાયના દાખલાઓ બાળકો શીખી રહ્યા હતા. બરાબર. હવે બાળકો આપણે એ સિરીઝની અંદર આગળ વધીએ. મને ખબર છે ત્યાં સુધી આપણે છેલ્લા 12 દાખલા સુધી આપણે ગણ્યા હતા, 13 દાખલા સુધી. ઓકે, તો 14મા દાખલાથી બાળકો શરૂઆત કરી. ઓકે, 14 હેડિંગ આપો બાળકો, નંબર 14. નાઉ સી બાળકો શું કહે છે. તો બચ્ચો એક આકૃતિ છે આ રીતે. આકૃતિ છે સ્થાન વિરુદ્ધ સમય. ઓકે, અને બચ્ચો કંઈક આ રીતના છે. ઓકે, અહીંયા કંઈક લખે છે 4 સેકન્ડ અને આ છે 3 મીટર. બાળકો પ્રશ્ન વાંચું છું. તો 4 kg દળનું એક કણ, તો બેટા કણનું દળ કહી દેવામાં આવ્યું છે 4 kg. 4 kg દળનું એક કણનું સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બતાવ્યો છે. ફર્સ્ટ કહે છે t ઇઝ લેસ ધેન 0, t ઇઝ ગ્રેટર ધેન 0 અને t ઇન બિટવીન 0 એન્ડ 4 કણ પર લાગતું બળ નક્કી કરો. તો બેટા પહેલો પ્રશ્ન એ છે કે t લેસ ધેન 0 સેકન્ડ, બરાબર, માટે કણ ઉપર લાગતું બળ શોધો. ચાલો બાળકો આપણે જોઈએ. તો t ઇઝ લેસ ધેન 4 સેકન્ડ, 0 સેકન્ડ, 0 સેકન્ડ સર, આ બરાબર આલેખ છે ને બેટા, શરૂઆતમાં આ રીતનો છે, આ રીતનો, પછી આ આમ જાય છે અને પછી આ રીતના છે. તો 0 સેકન્ડ પહેલાં આલેખ બેટા છે ને સમય અક્ષને સમાંતર છે અને તે સ્થાન જો બધે 0 છે. ફોર એક્ઝામ્પલ આ 1 સેકન્ડ, તેની આગળ ઓર 1 સેકન્ડ, હે ને, આ વસ્તુને તમે આ રીતે સમજો. આ 0 સેકન્ડ આલેખ આ રીતના આવે છે. 0 સેકન્ડ પહેલાંનો આલેખ આ રીતના છે, બરાબર. તો તમે સમજો બાળકો, આ 1 સેકન્ડ 2 સેકન્ડ એમ તમે વિચારો તો દર વખતે તેનું સ્થાન એક જ, x બરાબર 0, x બરાબર 0. 1 સેકન્ડ માટે પણ x બરાબર 0, 2 સેકન્ડ માટે પણ x બરાબર 0, 3 સેકન્ડ માટે પણ x બરાબર 0. સમયની સાથે બરાબર બાળકો, તમે એ સમજો કે t ઇઝ લેસ ધેન 0 સેકન્ડ, સમય 0 સેકન્ડ કરતાં પણ ઓછો. એટલે આ કહેવા માંગે છે બેટા 0 સેકન્ડ પહેલાંનો સમય. આ રીતે આપણને કહેવા માંગે છે 0 સેકન્ડ પહેલાંનો સમય. ઓકે, તો સર જોઈ શકાય છે કે 0 સેકન્ડ પહેલાં કણનું સ્થાન x બરાબર 0 થી બરાબર છે શું થાય છે બાળકો, બદલાતું નથી. તેથી કણ સ્થિર છે, બરાબર. તો લખાય સ્થિર કણ પર લાગતું બળ કેટલું બેટા, સ્થિર કણ પર લાગતું બળ કેટલું હશે, 0 સર, 0 સર. બરાબર યાદ રાખજો બેટા, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ગતિનો પ્રથમ નિયમ. બે સ્થિતિ, કણ કાં તો 0 મીન્સ કણનો વેગ 0 હોવો જોઈએ, અથવા તો કણ બચ્ચો અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. આ બંને સ્થિતિ ફિઝિક્સ માટે સામાન્ય એક જ સ્થિતિ છે. અને આ સ્થિતિ, કારણ કે આ સ્થિતિ દરમિયાન કોઈ બળ નથી લાગતું અથવા તો પરિણામી બળ 0 હોય છે. તો તમે સમજી ગયા હશો, 0 સેકન્ડ પહેલાં હે ને કણ સ્થિર છે માટે તેની પર લાગતું બળ 0 છે. તો પહેલો પ્રશ્ન આપણો એ પૂરો થયો, પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન જોઈએ, લખી નાખજો. ઓકે, હવે કહે છે t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ. t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ. એ પ્રશ્ન છે t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ એટલે કે 4 સેકન્ડ પછી. 4 સેકન્ડ પછી બાળકો, 4 સેકન્ડ પછી જેમ કે 5, 6, 7, 8 સેકન્ડ, સર સ્થાન x બરાબર 3, x બરાબર 3, x બરાબર 3, હે કે નહીં? તો સર અહીંયા પણ એમ જ થયું કે 4 સેકન્ડ બાદ કણનું સ્થાન x બરાબર 3 મીટર, x બરાબર 3 મીટર જ 3 મીટર જ રહે છે. એટલે કે કણ સ્થિર છે, સમય સાથે બેટા તેનું સ્થાન બદલતું નથી. એટલે કહેવાશે
કે કણ સ્થિર છે, બરાબર. તેથી કણ પર લાગતું બળ F બરાબર 0. ખ્યાલ આવી ગયો? અચ્છા, આની અંદર જ સોલ્વ કરીએ બેટા. સી એક એ છે સમયની વેલ્યુ 0 કરતાં મોટી અને 4 સેકન્ડ કરતાં નાની. બાળકો 0 અને 4 સેકન્ડની વચ્ચે, તો 0 અને 4 સેકન્ડની વચ્ચે આલેખ જોતો. સર આલેખ સુરેખા છે, એટલે કે સ્થાન સમયની સાથે નિયમિત રીતે વધે છે. એનો અર્થ બાળકો આમ થાય, x વિરુદ્ધ t નો આલેખ કેવું છે બાળકો? સુરેખા. એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ એમ થયો કે કણનું સ્થાન સમયની સાથે નિયમિત રીતે વધે છે. ઓકે બેટા, કણનું સ્થાન સમયની સાથે નિયમિત રીતે વધે છે. નિયમિત રીતે વધવું એટલે બેટા, નિયમિત રીતે વધવું એટલે વેગ અચળ છે. ઓકે, સમજો બાળકો, વેગ અચળ એક સરખા વેગથી ગતિ કરે છે. વેગ અચળ છે. તમને એ વેગ પણ કાઢી આપું બેટા. વેગનું મૂલ્ય કેટલું હશે? વેગનું માન એટલે રેખાનો ઢાળ. બાળકો યાદ રાખજો, રેખાનો ઢાળ જેને આપણે એમથી દર્શાવીએ છીએ, અને એને લખાય tan થીટા. આ તમને ખબર હશે બાળકો. થીટા એક્સ અક્ષ સાથે આંતરેલો કોણ થીટા. ઓકે, તો શું થશે બેટા? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 3 મીટર અને પાસેની બાજુ 4 સેકન્ડ 3/4 0.75 મીટર પર સેકન્ડ. આ બેટા તેનો અચળ વેગ છે. સર આપણે તો એટલી સમજાય સર, આપણને તો એટલું ખબર પડે કે બાળકો વી જો અચળ હોય ને, અચળ વેગથી ગતિ કરે છે ને, તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પ્રમાણે બળ 0. બોલો બાળકો, પ્રશ્ન સમજાઈ ગયો? મજા આવી? સમજાઈ ગયું એકદમ? વેરી ગુડ. લખી નાખો બાળકો. એકદમ સિમ્પલ છે, કશું નથી આની. ઓકે, નાઉ સી. બાળકો પછીનો પ્રશ્ન જો, એમાં શું કહે છે તમને કે t બરાબર 0 અને 4 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. 0 અને 4 સેકન્ડ. બીજો પ્રશ્ન, t બરાબર 0 સેકન્ડ એ બળનો આઘાત નક્કી કરો. બાળકો બળનો આઘાત ખબર છે? બળનો આઘાત એટલે બળ ગુણ્યા સંપર્ક સમય. હવે ક્રિકેટનો દડો છે, તમે એને હિટ કરો છો, બેટથી તેને હિટ કરો છો, તો બાળકો એ દરમિયાન બળનું મૂલ્ય ઘણું મોટું હોય છે, પણ સંપર્ક સમય બોલ અને બેટ એનો વચ્ચેનો જે સંપર્ક સમય છે બહુ ઓછો હોય છે. એટલે આ સૂત્રની મદદથી તમે બેટા એને ગણતરી કરો, થોડુંક અઘરું પડશે, હે ને? કારણ કે સંપર્ક સમય બેટા બહુ જ નાનું હોય. બળનો આઘાતનું સૂત્ર પહેલાં તો આ યાદ રાખો, બરાબર? પણ આથી ગણી ના શકાય. તમે સૂત્ર બેટા આ વાપરો, ડેલ્ટા પી. સર આ ક્યાંથી આવ્યું? ન્યૂટનની ગતિનો બાળકો બીજો નિયમ જાણતા હોવા જોઈએ. F = ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. F = ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો એના પરથી બેટા F × ડેલ્ટા ટી એટલે બળ ગુણ્યા સંપર્ક સમય. ટૂંકમાં બાળકો બળનો આઘાત થાય બળ ગુણ્યા સંપર્ક સમય. આ યાદ રાખજો. અને એ કોના બરાબર છે સર? એ વેગમાનમાં થતા ફેરફાર બરાબર છે. આ યાદ રાખજો. ચાલો હવે જરા આકૃતિ જુઓ, મીન્સ આલેખ જુઓ બાળકો. આલેખ આ રીતનું હતું. આ 4 સેકન્ડ, આ 0 સેકન્ડ, x મીટર, t સેકન્ડ, હે ને? આ રીતનો આલેખ છે બચ્ચો. હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. વેગમાનમાં થતો ફેરફાર કયો છે? 0 સેકન્ડ એ. 0 સેકન્ડ બેટા આ થાય, 0 સેકન્ડ થાય. તો 0 સેકન્ડ પહેલાં અને 0 સેકન્ડ પછીનું વેગમાન બેટા નક્કી કરી નાખીએ, એટલે વેગમાનમાં ફેરફાર મળે આપણને. ઓકે, ચાલો તો પહેલાં P1 લખીએ. P1 એટલે 0 સેકન્ડ પહેલાંનું વેગમાન.
યસ 0 સેકન્ડ પહેલાનું વેગમાન, 0 સેકન્ડ પહેલાનું વેગમાન. તો બેટા 0, કારણ કે એને વેગ જ નથી, સ્થિર છે. સ્થિર વસ્તુનું વેગમાન 0. ખબર છે ને બેટા, વેગમાનનું સૂત્ર થાય m ઇન્ટુ વી. વી 0 થાય તો વેગમાન 0 છે. હવે બેટા 0 સેકન્ડ બાદનું વેગમાન લખીએ, p2. p2 એટલે 0 સેકન્ડ બાદ, 0 સેકન્ડ બાદનું વેગમાન. તો દળ ગુણ્યા વેગ બાળકો, દળ કેટલું છે મને ખબર છે ત્યાં સુધી 4 સેકન્ડ, 4 કેજી, અને વેગ કેટલો છે તો 0 સેકન્ડ બાદ એટલે બેટા આ રેખા થઈ આ અને કે OA રેખા તો એ રેખાનો ઢાળ, અને એનો વેગ બેટા આપણે ઓલરેડી કાઢી નાખ્યો છે 3/4. આગળ જોઈ લેજો, 3/4 સમજાય છે. 4 4 કેન્સલ, 3 I cap મીટર પર સેકન્ડ. આ વેગને બેટા આપણે જમણી બાજુ બતાવી દઈએ, બરાબર કે જમણી બાજુ એને વેગ છે, પ્લસ છે ને અહીંયા, જમણી બાજુ વાંચી દઈએ. તો આ થયો ડેલ્ટા પી, સોરી P2 થયો. તો સર બળનો આઘાત શું થાય? બળનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી મીન્સ ડેલ્ટા પી. ઓકે, એનો મતલબ થયો બાળકો P2 માઇનસ P1. P2 3 ઇન્ટુ I cap માઇનસ 0, 3 I cap ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ થયો બેટા બળનો આઘાત. સમજાઈ ગયું? 3 I cap ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? ઓકે, ચાલો હવે તમારે એ શોધવાનું છે 4 સેકન્ડ એ બળનો આઘાત. ઓકે, આ લખી નાખજો છે. એટલે બીજાનો બી પ્રશ્ન કે 4 સેકન્ડ એ બળનો આઘાત. ઓકે, તો બાળકો તમે સમજો, આ બાળકો 4 સેકન્ડ છે. ઓકે બાળકો, 4 સેકન્ડ છે. તો 4 સેકન્ડ પહેલાં અને 4 સેકન્ડ પછી વેગમાનમાં થતા ફેરફાર શોધી કાઢો, બીજું કંઈ નથી કરવાનું. તો પહેલાં P1 નક્કી કરીએ. તો બાળકો P1 થશે 4 સેકન્ડ પહેલાં, 4 સેકન્ડ પહેલાંનો વેગમાન, 4 સેકન્ડ પહેલાંનો વેગમાન. તો 4 સેકન્ડ પહેલાં બેટા વેગમાન કેટલું છે જરા જોઈ લઈએ. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ બચ્ચો, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, બરાબર. તો દળ, ઓકે લખીએ આપણે, દળ ગુણ્યા વેગ. દળ કેટલું બાળકો? 4 સેકન્ડ, 4 કેજી. વેગ 4 સેકન્ડ પહેલાં, બેટા આ 4 સેકન્ડ પહેલાં એટલે આ, ને તમને ખબર છે આ રેખાનું ઢાળ એટલે વેગ થશે, અને વેગની વેલ્યુ છે 3/4 I cap, એટલે 3 I cap ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બળ ગુણ્યા સમય, હે ને બેટા, એટલે વેગમાન. ચાલો, તો આ થયો P2. હવે P1, હવે શોધો બાળકો P2 એટલે 4 સેકન્ડ બાદ નો વેગમાન, 4 સેકન્ડ બાદનું વેગમાન. 4 સેકન્ડ બાદ એ તો સર 0. કેમ? 4 સેકન્ડ બાદ તો કણ સ્થિર થઈ જાય છે બચ્ચો, હે ને. બસ, તો પછી બળનો આઘાત શું થશે? આઈ હોપ કે બેટા તમે લોકોને બરાબર સમજાતું હશે. ડેલ્ટા પી તો લખાશે P2 માઇનસ P1. P2 કેટલું? 0. P1 કેટલું? 3 I cap. યોર આન્સર ઇઝ માઇનસ 3 I cap ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ બળનો આઘાત. સર આગળ 3 હતું, અહીંયા પણ 3 જ છે, પણ આગળ પ્લસ હતું, અહીંયા માઇનસ છે. તેનું કારણ છે બેટા, પહેલાં કેવું હતું ખબર બેટા? પહેલાં અહીંયા જોજો, 0 સેકન્ડવાળી વસ્તુ કેવી હતી? પહેલાં સ્થિર હતો. 0 સેકન્ડે શું હતું બેટા? કણ પહેલાં સ્થિર હતો, સ્થિરથી ગતિમાં આવે છે. અને 4 સેકન્ડની વસ્તુ કેવી હતી? પહેલાં ગતિમાં છે અને ગતિથી સ્થિર થાય છે. એટલે બંને પરિસ્થિતિમાં બળ પરસ્પર વિપરીત જ હશે, પરસ્પર વિરુદ્ધ જ થશે, થાય જ બાળકો, હે કે નહીં? વસ્તુ સ્થિર છે, તમે એને ગતિમાં લાવો છો, તો સમજો આ દિશામાં બળ, વસ્તુ પહેલાંથી જ ગતિમાં છે, તમે એને સ્થિર કરો છો, તો બળની દિશા એના કરતાં વિપરીત જ હોવી જોઈએ. ઓકે, સમજાઈ ગયું બાળકો? મોજ કરો, લખી નાખો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15. ઓકે ફાઇન. 15 શું કહે છે બાળકો? 10 kg અને 20 kg દળ ધરાવતા બે પદાર્થો A અને B એક લીસી સમસ્થિત સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. ઓકે, પરિસ્થિતિ બાળકો આવી છે. આ 10 kg
અને આ 20 kg. આ M1 દળનો પદાર્થ, આ M2 દળનો પદાર્થ. M1 અને M2ની વેલ્યુ લખી દઈએ. આ છે 10 kg, આ છે 20 kg. 10 kg અને 20 kg દળના પદાર્થ. એક લીસી સમસ્થિતિ સપાટી, એટલે સપાટી બેટા લીસી છે, તમારે ઘર્ષણ બળ ધ્યાનમાં નથી લેવાનું. સપાટી પર રાખેલી એક હલકી દોરીના છેડા સાથે બાંધેલ છે. 600 ન્યૂટનનું એક સમસ્થિતિજ બળ A ઉપર અને પછી B ઉપર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. બંનેના કેસમાં તણાવ બળ નક્કી કરો. ચાલો બેટા, એકચ્યુઅલી બે વચ્ચે અહીંયા દોરી છે, અહીંયા ધ્યાન આપજો. આ દોરી છે બરાબર. આ બ્લોક નંબર A, બ્લોક નંબર B, A અને B કહેવાનો મતલબ. હવે છે ને બેટા 600 ન્યૂટનનું બળ લગાડાય છે. પહેલો વિકલ્પ આ છે, ફર્સ્ટ એ છે કે A ઉપર બળ લગાડાય છે. 600 ન્યૂટનનું બળ A ઉપર લગાડ, ખેંચો તો દોરી ખેંચાશે બેટા. એ તો આગળ વધશે જ, પણ દોરી બાંધી છે A અને Bની વચ્ચે, તો B પણ આગળ આવશે. B કે શાના માટે આગળ આવશે? કારણ કે દોરીની અંદર ટેન્શન છે, તણાવ છે. તણાવને કારણે બેટા B પણ ગતિમાં આવશે. આ પણ એ જ કહે છે આ દોરીની અંદર કેટલું ટેન્શન હશે, તણાવ હશે. ચાલો બાળકો, એક કામ કરી, તમને એટલું ખબર પડતી હશે, તમે એને ખેંચશો ને તો જેટલા સમયમાં જેટલું અંતર A કાપશે ને બાળકો, એટલા જ સમયમાં એટલું અંતર B પણ કાપશે. વધારે ઓછું તો નહીં થાય ને. તમે એને ખેંચો, જેટલા સમયમાં જેટલું અંતર A આવશે, આગળ આવશે, B પણ એટલા સમયમાં એટલું જ અંતર આગળ આવશે. સમજ પડે છે? તો આ વસ્તુ બેટા યાદ રાખો. એટલે આપણે કહીશું બંને સામાન્ય પ્રવેગથી ગતિ કરે છે. હું લખું છું છતાં, જો આપેલા બ્લોક્સ સમાન સમયમાં સમાન અંતર કાપે છે, સમાન સમયમાં સમાન અંતર કાપે છે, તો બ્લોક્સ સામાન્ય પ્રવેગથી ગતિ કરે છે. પ્રવેગથી ગતિ કરે છે. સામાન્ય એટલે કોમન બેટા, બંનેનો એક જ. પ્રવેગથી ગતિ કરે છે તેમ સમજી શકાય. આ તમારા માટે છે બાળકો, તમારા માટે છે. તમારા પરીક્ષામાં નથી લખવાનું, દાખલામાંથી મેન્શન કરવાનું. બરાબર બેટા? આ સામાન્ય પ્રવેગ શોધી કાઢો. આ સામાન્ય પ્રવેગ કેટલો છે શોધી કાઢો. એના માટે એક કામ કરો બેટા, બંનેને મર્જ કરી દો અને મર્જ કરીને FPD બનાવો. ભેગા કરી દો બંને, A અને B ને ભેગા કરી દો. A પ્લસ B આમ ભેગા કરી દો. ઓકે, ચાલો હવે તેની FPD બનાવી દો. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દો. એની પર લાગતા બળો બતાવો ટૂંકમાં. તો જો સર, આની ઉપર 600 ન્યૂટન બળ આગળ લાગે છે. ટેન્શન નહીં આવશે બેટા. ટેન્શન ફોર્સ એટલે કે દોરી પર જે તણાવ છે એ તો બેની વચ્ચે આવી ગયો ને. આપણે તો બંનેને ભેગા કરી લીધા, એ તણાવ બળ નહીં બતાવી શકાશે. બસ, તો આગળની તરફ બળ લાગે છે. બાહ્ય બળ છે તમે લખ્યું 600 ન્યૂટન. લીસી સપાટી છે એટલે ઘર્ષણ બળનો કોઈ પ્રશ્ન નથી આવતો. ઓકે સર, બસ તો પતી ગયું. તમને ખબર છે બેટા, મેં તમને આગળ પણ સમજાવેલું છે કે તમે સમજો આની પર બેસી ગયા અને તમારી પર બળ લાગે છે. તમે સમજો છો બેટા, તમે છે ને આ દિશામાં પ્રવેગી ગતિ કરો છો. પ્રવેગી ગતિ કરવી એટલે તમે અજડત્વીય નિદર્શ ફ્રેમ પર છો. અજડત્વીય વાતમાં સમજાતું હશે બચ્ચો? પ્રવેગી મીન્સ અજડત્વીય નિદર્શ ફ્રેમ પર. તમને ખબર છે બાળકો, અજડત્વીય નિદર્શ ફ્રેમ પર તમે આભાસી બળ ફીલ કરો છો અને આભાસી બળ પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય છે. આભાસી બળનું સૂત્ર છે MA. આ આભાસી પ્રવેગનું મૂલ્ય પ્રવેગના મૂલ્ય જેટલું જ હોય છે. આ બધી વસ્તુ બેટા તમને આવડવી જોઈએ. હવે તમે સંતુલન લઈ શકશો. આ છે ને ખરેખર વધારાનું બળ છે, એટલે તેને આભાસી કહેવાય છે, વધારાનું બળ. આ વધારાનું બળ ખરેખર બેટા તમને આગળ લઈ જાય છે, પણ તમે શું કરો છો, એ વધારાનું બળ પાછળ બતાવી દો છો અને તમે બ્લોકને સંતુલનમાં લાવી દો છો. એટલે તમે સંતુલનની શરત વાપરો છો. તો સંતુલનની શરત પ્રમાણે લખી શકાશે માટે F ઇઝ ઇક્વલ ટુ MA. તો આના પરથી બાળકો A કાઢી લો, F/M. બળ કેટલું? 600 ન્યૂટન. આ તંત્રનું દળ છે, તો A અને B થી બનતા તંત્રનું દળ 10 + 20, 10 + 20 તો 30 થયા બેટા. 30 × 2 = 60 એટલે 20. ખબર પડી બેટા? 30 × 2 આ 30 હતા, તો 30 × 2 = 60 એટલે 20. ઓકે, તો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ સાથે બેટા આ લોકો ગતિ કરે છે. આપણો આન્સર નહીં, તમને ખાલી સરસ સમજાવ્યું કે આખી સિસ્ટમ
20 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? આટલું લખી નાખો બાળકો, આગળ વધી. ગુડ, વેરી ગુડ. ચલો, સરસ. હવે બેટા આપણને પ્રવેગ ખબર પડી ગઈ છે, હે ને? કેટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે મારે તણાવ બળ શોધવું છે. ચાલો સાંભળજો બાળકો. તો એની એફબીડી લઈ લો, કારણ કે એ પછી દોરી છે, દોરીમાં તણાવ બળ મળી જશે. તો બાળકો આપણે એની એફબીડી બનાવીએ તો આ બાળકો આપણી પાસે એ બળ લાગે છે આગળની બાજુએ 600 ન્યૂટન, બાહ્ય બળ છે બાળકો. આગળની બાજુએ પ્રવેગ છે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો બીજું કંઈ? તો સર એની ઉપર એની એફબીડી ખબર પડે બેટા. ફ્રી બોડી ડાયાગ્રામ, આખા સિસ્ટમમાંથી ખાલી એને ઉપાડો, ફ્રી એને ફ્રી કરો, સમજાય છે? લઈ આવો નીચે અને એ પર લાગતા બળ બતાવો, ફક્ત એ પર. તો એ પણ આગળની બાજુ 600 ન્યૂટન, એ પછી દોરી છે, દોરી ખેંચાયેલી હોય એટલે બેટા તેની અંદર તણાવ બળ હોય. અને યાદ રાખો ને બેટા, તણાવ બળની દિશા કઈ? તો એના માટે બેટા તમારે આ સિસ્ટમ યાદ રાખજો, આ મારું કથન યાદ રાખજો. તણાવ બળ, તણાવ હંમેશા દૂર રાખો. કેટલું સરસ સેન્ટેન્સ છે. તણાવ હંમેશા દૂર રાખો. એ તમારો બ્લોક છે એ પછી દોરી છે. હા સર, એ પછી દોરી છે. હવે દોરીની તણાવ છે, તણાવ કઈ દિશામાં? તો કે બ્લોકથી દૂર. તણાવ હંમેશા દૂર રાખો. તો જે બ્લોક ઉપર લાગતું તણાવ, તમારે એ ઉપર લાગતું તણાવ બળ બતાવવું છે તો એથી દૂર રાખો. તો એથી દૂર રાખો. આ છે બાળકો તણાવ બળ, દૂર રાખો. બોલો બચ્ચો, ખબર પડી ગઈ? તણાવ બળ. બીજું, તમે આની પર જાતે બેસી ગયા છો એટલે તમે પ્રવેગી ગતિ કરો છો. અઝડપી ઇનલેટ ફ્રેમ પર તમે આભાસી બળ ફીલ કરશો એટલે આ આભાસી બળ. પાછળ જવા દો. પ્રવેગની ઉલટી દિશામાં કેટલું? તો તેનું દળ ગુણ્યા પ્રવેગ, m1 × a. હવે બેટા સંતુલનની શરત લઈ લો તો F = T + m1a. આમાંથી બેટા તમે તણાવ બળ મળી જ જવાનું છે. બાહ્ય બળ 600 ન્યૂટન, તણાવ બળ શોધવાનું છે. પહેલાંનું દળ 10 kg અને પ્રવેગ છે 20. ઓકે, તો T = 200 અને 600 એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. આન્સર થશે 400 ન્યૂટન. આમાં તણાવ છે 400 ન્યૂટન. બોલો, ખબર પડે છે? એવું જરૂરી નથી કે તમે બ્લોક પર બેસી જ જાઓ બાળકો, તમે દૂર રહીને પણ આ સોલ્વ કરી શકો. જો તમને બતાવો, તમે આભાસી બળ લેવું જરૂરી નથી દીકરા. તમે દાખલા તરીકે જમીન ઉપર ઊભા રહો છો, જમીન પર ઊભા રહીને તમે આ પરિસ્થિતિ જોશો તો સીધી વસ્તુ છે. તો આભાસી બળ તમે ફીલ નથી કરવાના બેટા. તમે શું જોશો? આની પર બાહ્ય બળ લાગતું દેખાશે કે ભાઈ 600 ન્યૂટન બળ લાગે છે. તમને પાછળ ટેન્શન પણ ફીલ થશે કે ભાઈ દોરી બ્લોક પાછળ ટેન્શન બળ લાગે છે, એ પણ બરાબર છે. તમને બેટા પ્રવેગ ફીલ નહીં થાય. હા, એટલું કરવું છે કે આગળની બાજુએ તે પ્રવેગી ગતિ કરે છે, મને દેખાશે આગળ પ્રવેગી ગતિ કરે છે. અહીંયા બેટા આભાસી બળ નહીં બતાવાય કારણ કે તમે જમીન ઉપર છો. જમીન પર ઊભા રહેલી વ્યક્તિ એટલે કે સ્થિર નિર્દેશ ફ્રેમ પર આભાસી બળ નહીં લાગે અથવા નથી વર્તાતું. તો તમે આભાસી બળ નહીં જોશો, પણ એટલું ખબર છે કે આગળની બાજુએ બળ લાગે છે, બાહ્ય બળ, પાછળની બાજુ તણાવ બળ છે, બરાબર. છતાં તમારો બ્લોક જો આગળ ખસે છે એટલે એક વસ્તુ ક્લિયર છે, આ બળનું મૂલ્ય તણાવ બળ કરતાં વધારે હોવું જોઈએ. બળનું મૂલ્ય તણાવ બળ કરતાં વધારે હોવું જોઈએ. તો આપણે બેટા બળમાંથી તણાવ બળ બાદ કરીએ એટલે આપણને પરિણામી બળ મળી જાય. પરિણામી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. બોલો, ખબર પડી બાળકો? આ રીતે દાખલો ગણી શકાય. આ શું છે? પરિણામી બળ, બ્લોક પર લાગતું પરિણામી બળ. પરિણામી બળ બેટા આગળ લાગતું હોવું જોઈએ. સમજાય કે? બસ આમાંથી બે ટેન્શન ને કરતા બનાવી લો એટલે શું થશે? T = F - ma. બળ તમને આ થયું ને બેટા? જો T = F - ma થઈ ગયું, માઇનસ બાદ થઈ જશે, આન્સર આવી જશે. તો આ રીતે પણ ગણી શકાય, બરાબર છે. સેમ વસ્તુ તમે બેટા બીની એફબીડી લઈને પણ દાખલો ગણી શકો. અહીંયા આપણે એની એફબીડી લીધી હતી, બીની એફબીડી લઈને પણ દાખલો ગણી શકાય. આટલું જરા લખી નાખો પહેલાં. જો બીની એફબીડી લઈને પણ દાખલો ગણી શકાય. જો બાળકો, બીની એફબીડી આ બી છે. બી પર કયા કયા બળ લાગે છે સર? તમે જાતે બેસી જાઓ એટલે તો હું તમને આભાસી બળવાળું કન્સેપ્ટથી સમજાવીશ. બી
બીની આગળ તણાવ, બીની આગળ દોરી અને તણાવ હંમેશા દૂર રાખવાનો. તો બીથી તણાવ દૂર રાખો, બરાબર. દોરી એક જ છે, એ અને બી માટે દોરી કોમન છે, તણાવ બળ એક જ આવશે એટલે ટી જ લખતા, T1 T' એવું નહીં કરતા. તો બ્લોક આગળની બાજુએ શું છે? પ્રવેગી ગતિ. એટલે તમને બેટા પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ ફીલ કરશો, M2A. બોલો એ સિવાય બીજું કંઈ ઘર્ષણ બળ તો છે નહીં, બસ પતી ગયું. સર આ 600 ન્યૂટનનું બળ, 600 ન્યૂટનનું બળ બેટા એ ઉપર લાગે છે, બી પર નહીં. બી પર તણાવ બળ છે, બરાબર. તમને ખબર છે બેટા આ વધારાનું બળ છે. વધારાનું બળ તમે પાછળ બતાવી દીધું એટલે હવે સંતુલન લઈ શકાશે. તો સીધું T = M2A. આ 20 ગુણ્યા પ્રવેગ પણ 20, તમારો આન્સર 400 ન્યૂટન. મને ખબર છે આન્સર 400 ન્યૂટન જ હતું, આન્સર 400 ન્યૂટન જ હતું. બોલો ક્લિયર થઈ ગયું? આ રીતે પણ ગણી શકાય. હવે બેટા બીજો ઓપ્શન એને એવી રીતે કીધું છે કે હવે છે ને આ જે બળ છે એ બળ બી ઉપર લગાડો ને પછી તણાવ બળ શોધો, બરાબર. હવે આપણે તે નક્કી કરીએ. આ લખી નાખો. ચાલ બેટા એ એમ કહે છે આ એ બ્લોક, આ બી બ્લોક, આ બે વચ્ચેની દોરી, આ એ અને બી, એ કહે છે બી પર બળ લગાડો અને તણાવ બળ શોધો. જો બાળકો, બરાબર, તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે બંને સામાન્ય પ્રવેગથી જ ગતિ કરશે આ કિસ્સામાં પણ, અને એ પ્રવેગ આટલો જ થશે 20 મીટર/સેકન્ડ². બી ખસે છે એ જેટલા સમયમાં જેટલું અંતર બી કાપશે એ પણ એટલું જ કાપશે, એટલે બંનેનો પ્રવેગ કોમન, અને પ્રવેગ બરાબર F/m કરી નાખો. A = F/m. બળ કેટલું? 600 ન્યૂટન, અને દળ કેટલું? 20 + 10. બોલો ખબર પડી બાળકો? 20 + 10 એટલે એ જ આન્સર થશે 20 મીટર/સેકન્ડ². સિમ્પલ છે, બરાબર. ચાલો હવે તણાવ બળ શોધવું છે તો બી પછી દોરી છે તો પણ શોધી શકાય, બીની FBD પણ શોધી શકાય, એની FBD પણ શોધી શકાય, તમને જે યોગ્ય લાગે તે, બરાબર. ચાલો હું બીથી શોધી આપું તમને. બી કરતાં એ સરળ બનશે બેટા, બી કરતાં એની FBD સોલ્વ કરવું સરળ, કારણ કે એની પર ફક્ત તણાવ બળ અને પાછળ આભાસી બળ કેસ પૂરો. છતાં હું તમને બી શોધી આપું છું. સાંભળજો, આ બી, બીની આગળની બાજુએ 600 ન્યૂટન બળ લાગે છે, પાછળ દોરી છે, તણાવ દૂર રાખો પાછળ. આગળની બાજુએ પ્રવેગ છે, તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ MA, જો કે આ M2A થશે. આનું દળ મેં M2 ધરેલું છે. તમને ખબર છે વધારાનું બળ પાછળ બતાવ્યું ને આપણે સંતુલનમાં લઈ આવ્યા છે, એટલે તમે લખશો M2A + T = F. તો બેટા આમાં તમે T મળશે F - M2A. તો તણાવ બળ T = F ની કિંમત 600 - M2 20 kg છે, પ્લસ પ્રવેગ 20, એટલે આ થયા 400, એટલે તમારો આન્સર થશે 200 ન્યૂટન. 200 ન્યૂટન બળ લાગશે. હવે તમને એવું લાગશે કે આન્સર તો આવી ગયો, બહુ સરસ, ચહેરા પર સ્માઇલ પણ આવી ગઈ હશે, પણ તમને એમ લાગશે સર પહેલાં જ્યારે આપણે આમ ખેંચતા, જોજો બાળકો ધ્યાનથી સાંભળજો, દાખલાને જવાબ આવી જવું એટલું પૂરતું નથી, પણ દાખલાને સમજીએ બેટા શું શીખવાડે છે આપણને તે પણ અગત્યનું છે. તમે 600 ન્યૂટન બળ પહેલાં એ પર લગાડતા ને બાળકો, તો આમાં તણાવ આવતું 400 ન્યૂટન, હા ને. અને અત્યારે જો 600 ન્યૂટન તમે બી ઉપર લગાડો છો તો તણાવ આવે છે 200 ન્યૂટન. સર આવું કેવી રીતે સર? દોરી તો એકને એક જ છે બેટા, એટલા માટે કે તમે જ્યારે છે ને એને ખેંચો છો ને તો એ નાનો બ્લોક છે, પણ બી મોટો છે. મોટા બ્લોકને ખેંચવા માટે વધારે બળની જરૂર પડશે, એટલે કે પ્રવેગ તો બંનેને સેમ આપવાનો છે. આ નાનો છે, આ મોટો છે, બંનેને પ્રવેગ પાછો સેમ આપવાનો છે. તો નાના બ્લોકને ઓછું બળ આપશો, મોટા બ્લોકને વધારે બળ આપવું પડશે. જરા અહીંયા જો, અહીંયા તમે 600 ન્યૂટન બળથી બીને ખેંચો છો, બરાબર. તો એને ખેંચવા માટે એ તો નાનો બ્લોક છે, તો એના માટે ઓછું બળ જોઈશે, એટલે આ 200 ન્યૂટન પૂરતું છે. જ્યારે અહીંયા બીને ખેંચવા માટે 400 ન્યૂટન બળ જોઈશે. બોલો ખબર પડે કે ટેન્શન બંનેમાં જુદું જુદું આવશે. આઈ હોપ કે વસ્તુ તમને સમજાઈ હશે, અને સમજાઈ હોય બરાબર છે તો લાઈક કરી જ દેજો. ઓકે, ચાલો, ઓકે, ગુડ બેટા, આગળ વધો. આવો હવે વાત કરીએ 16.
જો બાળકો શું કહે છે, 8 kg અને 12 kg દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી ખેંચાઈ નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. ચાલો, ઓકે ફાઇન. આ બાળકો ગરગડી છે. એક 8 kg છે, ઓકે, અને એક 12 kg છે, બરાબર. આ 8 kg અને 12 kg મિત્રો આ રીતના છે. ઓકે, તો તેમનો પ્રવેગ અને દોરીમાંનો તણાવ શોધો. ચાલો બાળકો જરા સાંભળજો, બરાબર. પ્રવેગ અને દોરીમાંનો તણાવ બળ શોધો. ઓકે બાળકો જરા સમજો. હવે આ પરિસ્થિતિ આ રીતના છે, તો તમે છોડી દો તો તમે સમજો છો આ ભારે છે પહેલાં કરતાં. એટલે આ બ્લોક નીચે આવશે અને આ બ્લોક ઉપર આવે. તો બેટા આ બ્લોક નીચે આવશે અને આ બ્લોક ઉપર જશે. એટલું પણ પાછું મીન્સ કે કન્ફર્મ છે કે જેટલા સમયમાં જેટલું અંતર નીચે કાપશે એટલા જ સમયમાં એટલું અંતર આ ઉપર કાપશે. તો મેં તમને આગળ શું શીખવાડ્યું? બંનેનો પ્રવેગ કોમન, પ્રવેગનું મૂલ્ય કોમન, એટલે જેટલા પ્રવેગ ત્યાં નીચે આવશે એટલા જ પ્રવેગ ત્યાં ઉપર જશે. બીજી વસ્તુ, દોરી કોમન છે બાળકો, આ એક જ દોરી છે, તો દોરીમાં તણાવ બળ બેટા એક જ હશે. જેટલું તણાવ બળ આમાં હશે એટલું જ તણાવ બળ આમાં હશે. બોલો, ખબર પડી ગઈ? આપણે તણાવ બળ શોધવા માટે કહ્યું છે. ચાલો, ખૂબ સરસ. આવો તો બાળકો એક કામ કરો, બંનેની એફપીડી બનાવવી પડશે. તો 8 kgથી શરૂ કરીએ. તો 8 kgની એફપીડી બનાવી દો. જોઈએ એફપીડી બનાવો. તો આ બ્લોક 8 kgનો બ્લોક બાળકો, કયા કયા બળો કઈ દિશામાં લાગે છે જરા જોઈ લો. તો 8 kg પર બેટા એનું વજન બળ લાગશે નીચે તરફ, વજન બળ નીચે તરફ mg સમજાયું હશે, બરાબર, mg. હવે સર ઉપર દોરી છે, દોરીમાં તણાવ હશે અને તણાવ હંમેશા દૂર રાખો. ઉપર દોરી છે, તણાવને દૂર રાખો એટલે ઉપર જશે બાળકો. આ તણાવ ઉપર. તમે એમ જ વિચારો તમે ઉપર બેઠા છો. સર એવું છે, હું ઉપર જો બેઠો હોઈશ તો સર હું પ્રવેગી નિદર્શ ફ્રેમ પર છું, તો મારી પર આભાસી બળ લાગશે બાળકો નીચે તરફ, અને એ હશે 8A. ખબર પડે બેટા? MA. સમજે? તમને ખબર છે બેટા આ વધારાનું બળ છે. વધારાનું બળ બતાવી દો તો સંતુલનમાં આવી જશે. સમજાઈ ગયું? તો બેટા આ સૂત્ર થશે, સમીકરણ બનશે T, બરાબર છે, ઓકે. T ઉપર T અને નીચે 8A પ્લસ 8G. ઉપર તણાવ બળ, નીચે 8A અને 8G. તો બાળકો T ઇઝ ઇક્વલ ટુ 8A પ્લસ 8G, રાઈટ. આને સમીકરણ 1 આપી દો. ચલો આવો બાળકો, હવે તમે 12 kgની એફબીડી બનાવો. 12 kgની એફબીડી. ચલો આ 12 kg. આનું વજન બળ ક્યાં હશે સાહેબ? એનું વજન બળ નીચે કેટલું? 12G, 12 ઇન્ટુ G mg. ઉપર દોરી છે, ટેન્શન હોવું જોઈએ, ટેન્શન હંમેશા દૂર રાખો. તો સર આનું ટેન્શન દૂર રાખીએ તો ટેન્શન T ઉપર હશે. પ્રવેગ ક્યાં છે સર? પ્રવેગ નીચે છે, તો પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ લાગશે. આભાસી બળ 12A MA. આનું સમીકરણ બનાવો બાળકો. તો એનું સમીકરણ બનાવશો એટલે આ T પ્લસ 12A, બે બળ ઉપર લાગે છે. T પ્લસ 12A ઇઝ ઇક્વલ ટુ 12G. આ સમજાઈ ગયું હશે. આમાંથી બેટા ટીને તમે કરતા બનાવશો તો T ઇઝ ઇક્વલ ટુ 12G માઇનસ 12A, ઓકે. અને સમીકરણ 2 આપો. હવે બેટા 1 અને 2ને સરખાવી લો એટલે એમાંથી પ્રવેગ નીકળશે. પ્રવેગની કિંમત કોઈ પણ એક સમીકરણમાં નાખી દો એટલે તણાવ બળ મળી જશે. ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો પહેલાં લખી નાખો, બાકીની આકૃતિ હું ભૂસી કાઢું. આ કાઢી નાખો છો, રાઈટ છે? ચાલો ઠીક. હવે જો બાળકો સમીકરણ 1 અને 2ને સરખાવી લો. 1 અને 2 ને સરખાવતા બાળકો સરખાવશો એટલે અહીંયા આવશે 8A પ્લસ 8G અને પેલી બાજુ 12G માઇનસ 12A, ઓકે. તો બાળકો આ 12ને આ બાજુ લઈ લો, 12 ને 8 20A. 20A ઇઝ ઇક્વલ ટુ 12G, 12G માઇનસ 8G એટલે આ થશે 4G. સમજાય છે જી? હે ને? 12માંથી 8 બાદ કરશો એટલે 4, તો આ થશે 4 × 5 = 20, હે ને? તો A ઇઝ ઇક્વલ ટુ G/5 અને Gની વેલ્યુ જો આપણે 10 લઈ લઈએ બાળકો તો આ પ્રવેગ હશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ મળી ગયો બાળકો. હવે કોઈ પણ એક સમીકરણની અંદર વેલ્યુ પુટઅપ કરી નાખો એટલે આન્સર.
સમીકરણ 1 ની અંદર જોઈએ તો t ઇઝ ઇક્વલ ટુ 8 સામાન્ય બરાબર a પ્લસ g, તો 8, એની વેલ્યુ 2, જીની વેલ્યુ 10 બરાબર, તો 10 ને 2 12, 12 અઠામ 96, 96 ન્યૂટન બધા તણાવ બળ હશે બરાબર. જીની કિંમત 10, 10, પ્રવેગની કિંમત 2, 10 ને 2 12, 12 અઠામ 96. ઓકે, સેમ વસ્તુ તમે કદાચ બેટા બીમાં પણ મૂકી, બીજા સમીકરણમાં પણ એની વેલ્યુ મૂકી દીધી હોય તો એ મળી જશે. બોલો ખ્યાલ આવી ગયો? હા, કમ્પેરેટિવલી એકદમ સિમ્પલ દાખલો હતો. ઓકે, દાખલા બેટા ગમે ત્યારે તમે સિમ્પલ લાગે જાતે ગણજો બરાબર, અને ગણાય બરાબર તો જ માનવાનું કે હા હું પરીક્ષામાં ગણી શકીશ બરાબર. ઓકે, ચાલો ઠીક, લખી નાખો. ચલો ગુડ, આગળ વધો. હવે વાત કરીએ 17. શું કહે છે? પ્રયોગશાળાની નિદર્શ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. ઠીક છે બાળકો, માની લો આ ન્યુક્લિયસ છે. ઓકે, સમજાયું બાળકો? આ એક ન્યુક્લિયસ છે અને તે સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હશે. બરાબર છે બાળકો, આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર છે બરાબર, આને બેટા કોઈ વેગ નથી, આનો વેગ 0 છે બેટા. પ્રારંભમાં વેગ 0 છે અને વીઆઈ કહી દઉં, ચાલો પ્રારંભ વીઆઈ 0 છે બરાબર. ધેટ ઇમ્પ્લાઇઝ એનું બેટા વેગમાન પણ 0 છે, એને કોઈ વેગમાન નથી. દળ ગુણ્યા વેગ, કોઈ વેગમાન નથી. હવે તમે સમજો છો બેટા કે બાહ્ય બળ આની પર કોઈ બેટા વિભંજન ટુકડા થાય છે, સમજો ને, તો બાહ્ય બળ તો સર 0 છે, આની પર બહારથી તો કોઈ બળ લાગતું નથી, બળ 0 બરાબર છે. તો પી બેટા અચળ ને, તો સર પી અચળ રહીને વેગમાન સંરક્ષણનો નિયમ F બરાબર 0, તો પી બરાબર અચળ. તંત્રનું વેગમાન અચળ રહેવું જોઈએ. વેગમાન અચળ રહેવું જોઈએ એટલું મતલબ શું બેટા કે તેનું શરૂઆતનું વેગમાન અને તેનું અંતે વેગમાન, શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન બે સરખા જ હોવા જોઈએ. હા બાળકો, પ્રારંભિક એટલે વિભંજન પહેલાં અને વિભંજન પછીનું વેગમાન સમાન હોવું જોઈએ. એટલે પીઆઈ ઇઝ ઇક્વલ પીએફ હોવું જોઈએ. તમે સમજો છો બાળકો, પીઆઈ શરૂઆતનું વેગમાન તો 0 છે, એનો મતલબ એમ થાય ફાઇનલ વેગમાન પણ શું હોવું જોઈએ બાળકો? 0 હોવું જોઈએ બરાબર. હવે સમજો બે ટુકડા થાય છે બરાબર છે, તો લખું છું ટુકડાઓના વેગમાન બાળકો ધ્યાનથી સાંભળજો. ટુકડાઓના વેગમાન ધારો કે સદિશ P1 અને સદિશ P2 છે, તો પછી એમ લખાય ને બાળકો કે ભાઈ P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ 0. પછી તો બે ટુકડા થયા બેટા, તો બંને ટુકડાના વેગમાન 0 થવું જોઈએ. તો સર એનો મતલબ એમ થયો કે P1 ઇક્વલ ટુ માઇનસ P2. એટલે આ શું થયા? વિરોધી સદિશો થયા બાળકો, વિરોધી સદિશો થયા, વિરોધી સદિશો બરાબર. એટલે સર એક વસ્તુ ક્લિયર છે કે બંને હા ને બંનેના વેગ પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ. બે સદિશો બે વેગમાન વિરોધી ક્યારે થાય? બંને વેગમાન સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશા. આમ ટુકડાઓના વેગમાન સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. થઈ ગયા બેટા પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. ઓકે, દાખલો અહીંયા પૂરો થાય છે. એટલે એ શું કહે છે બેટા? દાખલા તરીકે સમજો, એક ટુકડો આમ જાય છે, આ એક ટુકડો જો એ આમ જાય છે તો બીજો ટુકડો બેટા એની ઓપોઝિટ ગતિ કરશે. એટલે આને વેગમાન મળ્યું P1, તો આને વેગમાન મળશે P2. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થશે. બોલો સમજાઈ ગયું? ઓકે, વેરી ફાઇન. આ 17 અને હવે જોઈએ આપણે 18.
ચાલો 18 શું કહે છે 0.05 kg દળના 2 બિલિયર્ડ્સ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી ઝડપથી પાછા ફેંકાય છે તો બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? ઠીક છે બેટા, બિલિયર્ડ્સ તમે સમજાયો તો પેલું જે પૂલ ટેબલ પર આપણે રમીએ છીએ ને, બરાબર, બિલિયર્ડ્સ એને કહેવાય. તો એ જે બોલ છે એ બોલના દળ આપેલા છે આપણને 0.05 kg. તો 0.05 kg દળના 2 બિલિયર્ડ્સ બોલ 6 મીટર પર સેકન્ડ ઝડપથી અથડાય છે. ચાલો, આ એક બોલ બાળકો, આ બીજો બોલ એક જેવા છે એટલા માટે એ રીતે બતાવી. ઓકે, તો બાળકો એ 6 મીટર, ચાલો હું લખું છું, એમની ઝડપ આપેલી છે 6 મીટર પર સેકન્ડ. 2 બિલિયર્ડ્સ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે. આ લોકો બેટા અથડાયા, બરાબર, અને તેટલી ઝડપથી પાછા આવે છે. એટલે અથડામણ પહેલાં, આ પરિસ્થિતિ બેટા અથડામણ પહેલાંની છે અને આ અથડામણ બાદની છે. અથડામણ બાદ બેટા આવું કંઈક થયું, દૂર ખેંચાય છે. ઓકે, તો દરેક બોલને બીજા બોલ વડે બળનો આઘાત કેટલો લાગશે? ઓકે, આમ આવે છે, અથડાઈને દૂર ખસે છે. હા સર, બરાબર બેટા, જ્યાં સુધી વાત બળનો આઘાતની છે, બળનો આઘાત એટલે બળ ગુણ્યા સંપર્ક સમય વેગમાનમાં થતો ફેરફાર. બરાબર, એટલે કોઈ પણ એક બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢો, એ બળનો આઘાત થશે. બરાબર, ફોર એક્ઝામ્પલ હું એમ લખું કે બોલ 1 વડે, જો સાંભળજો બેટા, બોલ 1 વડે બોલ 2 પર લાગતું બળનો આઘાત, લાગતો બળનો આઘાત. બોલ 1 વડે બોલ 2 પર લાગતા બળનો આઘાત, તો બળનો આઘાત એટલે બળ ગુણ્યા સંપર્ક સમય. બરાબર, અને એ બરાબર શું છે? વેગમાન થતો ફેરફાર. તો શું લખીશું બેટા? બોલ 1 વડે બોલ 2 ઉપર લાગતા બળનો આઘાત, આ આવે છે, બળનો આઘાત લગાડ્યો એટલે પેલો પાછો જતો રહ્યો. તો એ કહેશે બોલ 2ના વેગમાનમાં થતો ફેરફાર, બોલ 2ના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર. બરાબર, બોલ 1 પર લાગતું બળનો આઘાત એટલે 2ના વેગમાનમાં થતો ફેરફાર. બળનો આઘાત લગાડતા બીજાના વેગમાનમાં જે ફેરફાર થાય છે તે એના વડે લગાડેલો બળના આઘાત જેટલો હશે. તો બોલ બી, આ બોલ 2, બરાબર. એવી રીતે તમે એમ પણ લખી શકો બોલ 2 વડે 1 ઉપર લાગતા બળનો આઘાત, તો બોલ 1ના વેગમાનમાં થતો ફેરફાર. બધું એકને એક જ થવાનું છે, મૂલ્ય તો બેટા સેમ જ આવશે. તો વેગમાનમાં થતો ફેરફાર પણ કોના બેટા? બોલ 2ના, બીજા બોલના. ઓકે, તો તેનો અંતિમ વેગમાન માઇનસ તેનો પ્રારંભિક વેગમાન. ચાલો, અંતિમ વેગમાન સરા બાદનો અંતિમ વેગમાન એ તેનો દળ ગુણ્યા તેનો વેગ એટલે અંતિમ વેગ માઇનસ એમ ગુણ્યા પ્રારંભિક વેગમાન. ખબર પડી બેટા? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ઓકે, દળ થોડી બદલાવાનું છે, બદલાય છે શું? ખાલી વેગ જ. વેગનું પણ મૂલ્ય નથી બદલાયું, ખાલી દિશા જ બદલાય છે. તો પણ સદિશની દિશા બદલાય તો પણ સદિશ બદલાયો કહેવાય, હે ને? ચાલો બાળકો, તો દળ સામાન્ય કાઢી નાખીએ. દળની વેલ્યુ આપેલી જ છે ને 0.05, બરાબર. ચાલો, વીએફ અંતિમ, તો સર એ વી ઇન્ટુ, એક કામ કરીએ, શું કિંમત પછી મૂકીએ, એમ કોમન કાઢ્યું, વી ઇન્ટુ આ કઈ તરફ જાય છે? સર જમણી બાજુ, એટલે વી ઇન્ટુ આઈ કેપ માઇનસ એમ બહાર નીકળી ગયું છે. આને જો, આનું વેગનું મૂલ્ય વી પણ કઈ તરફ જાય છે? ડાઈ બાજુ. એટલે આ રીતે લખી શકાશે બાળકો. આને લખાશે વી ઇન્ટુ આઈ કેપ, જ્યારે આ લખાશે વી ઇન્ટુ માઇનસ આઈ કેપ, ડાઈ બાજુ છે એ જ લખ્યું છે, રાઈટ. ચાલો, તો બેટા એમ ઇન્ટુ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2VA ઇન્ટુ આઈ કેપ. દળની વેલ્યુ કેટલી? દળની વેલ્યુ 0.05, 2 ગુણ્યા વેગની વેલ્યુ 6, 0.05 2 ગુણ્યા વેગની વેલ્યુ 6 ઇન્ટુ આઈ કેપ, એટલે આ થશે 5 દુ 10
ગુણ્યા 6 એટલે 60 અને 2 પોઈન્ટ કાપશું એટલે 0.6 0.60 આઈ કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર. આ શું કહી શોધ્યું બેટા તમે? બોલ 1 વડે બોલ 2 પર લાગતું બળ. સમજાય છે? બળનો આઘાત. બોલ 1 વડે બોલ 2 પર લાગતા બળનો આઘાત. એટલે 2 પર 1 વડે લાગતા બળનો આઘાત શું? તો અહીંયા માઇનસ આવશે, કારણ કે પેલો બળનો આઘાત આમ લગાડશે, આમ. આ લગાડે છે આગળ જમણી બાજુ, પેલો લગાડશે ડાબી બાજુ, એટલે માઇનસ આવશે. બાકી મૂલ્ય બેટા સેમ જ આવશે બંનેનું. બરાબર. એટલે કોઈ પણ એક શોધી કાઢો એટલે તમારો આન્સર. ઓકે. જવાબ લખતી વખતે લખી નાખવાનું કે કોઈ પણ એક બોલ બીજા બોલ પર જે બળનો આઘાત લગાડશે તેનું મૂલ્ય, ખાલી મૂલ્ય જ લખવાનું, 0.60 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, એટલે ઇનફ. સમજાઈ ગયું બાળકો? યસ. તો આ આપણો થયો પ્રશ્ન નંબર 18. બરાબર. અહીંયા પૂરો થાય છે. યસ બાળકો. અને પ્રશ્ન નંબર 19થી બાકીના જે પ્રશ્ન છે 23 સુધીના, એનો વિડીયો પાછા એના પછીના વિડીયોમાં તમને જોવા મળશે. એના પછીના દાખલા ટૂંકમાં એના પછીના વિડીયોમાં તમને જોવા મળશે. ઓકે. તો બાળકો, આઈ હોપ કે તમને લોકોને દાખલા સમજાતા હશે, મજા આવતી હશે. ઓકે. તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે. ચાલો બાળકો, તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછું મળવાનું થશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ લર્નિંગ.